નમસ્કાર. આજે આપણે જે છે યુટ્યુબની અંદર જેમને મેમ્બરશિપ લીધી છે એમને જે છે એક્ઝામ પતી ગઈ હોય તો એની મેમ્બરશિપ કેવી રીતે કેન્સલ કરવાની. અધરવાઇઝ કેવું થાય છે, ઓટો પે હોય છે, તો ઓટો પેના લીધે દર મહિને તમારું પેમેન્ટ કપાઈ જશે. એટલે ઓટો પે કેવી રીતે આની અંદર ડિસેબલ કરવું. એટલે જેમને પણ કોર્સ આજે ઓનલાઈનમાં આ રીતે યુટ્યુબની અંદર મેમ્બરશિપ લીધેલી હોય, આ કેન્સલ તમારું જે પતી જાય એક્ઝામ, તો એ જે બંધ કરવું હોય કેવી રીતે બંધ કરવાનું. અધરવાઇઝ ચાર્જ કપાઈ જશે, એના પછી પેમેન્ટ રિફંડ શક્ય નથી. તો એના માટે ખાસ જે છે જેમને પતી ગયું છે તો કેવી રીતે કેન્સલ કરવાની આ વિડીયોની અંદર બતાવેલું હોય છે. તો તમે જેમાંથી પણ પેમેન્ટ કર્યું હોય, એક્ઝામ્પલ તરીકે ફોન પે છે અથવા ગૂગલ પે છે અથવા પેટીએમ, ત્રણમાંથી કોઈ પણ માં કર્યું હોય, ત્રણ વસ્તુ આપણે બતાવશું. તો જેમાંથી પેમેન્ટ તમે કર્યું હોય, એક્ઝામ્પલ તરીકે ફોન પે છે, તો ફોન પે માંથી કર્યું છે તો તમારે પ્રોફાઇલની અંદર જવાનું છે અને પ્રોફાઇલની અંદર ઓટો પે સેટિંગ કરીને ઓપ્શન હશે, અથવા તો ડાયરેક્ટ ઉપર સર્ચની અંદર આમાં સર્ચ ઓપ્શન આવે છે, એમાં ઓટો પે લખશો એટલે ઓટો પે સેટિંગ આવી જશે. અને એની અંદર જે છે ઓટો પે માં જશો તો એની અંદર જે તમે જે છે એની અંદર કર્યું હશે, એક્ઝામ્પલ તરીકે આ રીતે ઓટો પે, તો એનું નામ આવી જશે. બરોબર, નામ આવી જશે, એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરો એટલે છેલ્લે અહીંયા આવશે રિમૂવ ઓટો પે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. સર્ચ ની અંદર જઈ ઓટો પે સર્ચ કરશો એટલે ઓટો પે સેટિંગ આવશે, ત્યાં જવાનું. ત્યાં જશો એટલે તમારે જેટલા ઓટો પે હશે બતાવશે. એમાં આપણે યુટ્યુબ નું છે તો યુટ્યુબ મેમ્બરશિપ લખેલું હશે અને પેમેન્ટ ખાચવાનું 479 એ જે પેમેન્ટ હશે એ પેમેન્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા આ રીતે રિમૂવ ઓટો પે કરશો એટલે તમારે જે છે પેમેન્ટ ઓટો પે નહીં થાય, મેમ્બરશિપ કેન્સલ થઈ જશે. તો આ રીતે મેમ્બરશિપ કેન્સલ તમારે કરવાની છે. આ આપણે જોયું ફોન પે માં. હવે સેમ એ રીતે ગૂગલ પે હોય તો ગૂગલ પે ની અંદર પણ જે છે ડાયરેક્ટ બહાર જ આવે છે અહીંયા ઓટો પે. ના આવે તો ઉપર સર્ચ ની અંદરથી તમે શોધી શકો છો. અને એમાં પણ ઓટો પે ની અંદર જશો એટલે તમારે આ રીતે આવી જશે. એમાં જે ઓટો પે હશે તેમાંથી તમે કેન્સલ ઓટો પે, કેન્સલ ઓટો પે ઓપ્શન આવે છે, ત્યાંથી તમે કેન્સલ કરી શકો. તો ગૂગલ પે, જીપે માંથી તમે આ રીતે કેન્સલ કરી શકો છો. એવી રીતે પેટીએમ હોય તો પેટીએમ ની અંદર પણ આ રીતે એક નિશાની આવે છે આ બાજુ, ત્યાં તમારું જે છે પ્રોફાઇલની અંદર ત્યાં જવાનું. ત્યાં જશો એટલે આ રીતે તમારા જેટલા ઓટોમેટિક પેમેન્ટ હશે અહીંયા આવી જશે. ઓટો પે ઓપ્શન હશે એની અંદર, તો એની અંદરથી તમારે જે પણ કેન્સલ કરવું હોય, ધારો કે અહીંયા યુટ્યુબ લખેલું આવશે ને રકમ લખેલી, એમાં વ્યૂ ડિટેલમાં જઈ અને તમે એમાં પણ તમે કેન્સલ કરી શકશો. તો આ રીતે તમે જે છે આની અંદર કેન્સલ કરી શકો છો. બરાબર, તો આ રીતે ફોન પે હોય, તમે જેમાંથી પેમેન્ટ ઓટો પે કર્યું હોય એ એપ્લિકેશનની અંદર જઈ અને એમાં ઓટો પે હોય ત્યાંથી તમે આ રીતે કેન્સલ કરી શકો. તો બીજી વખત આની અંદર પેમેન્ટ જે છે તમારે કપાશે નહીં. અધરવાઇઝ તમે જ્યાં સુધી આ વસ્તુ પ્રોસેસ નહીં કરો ત્યાં સુધી તમારે પેમેન્ટ કપાતું રહેશે. એટલે ખાસ જે પણ આપણા યુટ્યુબના જે છે મેમ્બરશિપ લીધેલી છે એમને ખાસ વિનંતી કે આ વસ્તુ ધ્યાન રાખવાનું. તો આટલી વસ્તુ જે છે મેમ્બરશિપ જેમને લીધી છે એમના એપ્લિકેશનમાં તો ડાયરેક્ટ કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કોઈ ઓટો પે કે એવું થતું નથી. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.